ને માંડવા ગામ પૂગે ને આપણી હારી હે ને બીજી ફેરે આવું છું આપણે જોયું આપણું કાંઈક યુનિક જ યાદ ઈટા બીકલે જાવી જોઈએ રૂપિયામાં વજન ન હોય પણ જે માણા પાસે રૂપિયા હોય ને એમાં દુનિયાનો વજન ને આ રમકડાને પડ્યા નથી એકાદી ગદા બધા લઈ લે કે ગદનું કાં ડોરા ફાડે ભાઈ તું તારો વિચાર કાં પોખાવે નહીં કેવો હાથમાં મંદિરની ડિઝાઇન જ એ રીતની હે બધી કોરાથી હરખી આવી ભક્તો બધા પ્રસાદી લઈને ટાણે ઉમરા મારીએ જો આમાં હું નાખું જોતા કરી મને ખબર હતા કે રકેબી મેળ નહીં આવતા હતા રકેબી પ્યાલી લીધું તો પ્યાલી હાલો હાથમાં એને 10 મિનિટની વાર હે રામ રામ સીતારામ બધાની આજે એને બધા વેલા ઉઠે ગયા ખાસ કરીને હું વેલો ઉઠ્યો માય કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા બાપા સુંદરકાંડ વાંચવા બેહી ગયા હે ને આજે વેલા ઉઠ્યા આજ જવાનું હે ને આપણી પરબધામ પહેલોથી પરિયાણ કર્યું એમ મનમાં ચાલતું હતું ઘણાય દીધી આનું પણ ઉપર નક્કી થાય ને પછી વાત કરીએ હા પછી હે ને વેલા નીકળી જાય કારણ કે પલો હે ઘણું બધું છે તો આથી લગભગ 100 કિલોમીટર ની આસપાસ થાય છે એ પૂગતા વાર લાગશે આવવામાં વાર લાગશે ને થોડો ઘણો વિડીયો બનાવી હું આપણે નિરાતી સીતારામ બધાને ગુડ મોર્નિંગ વેલી સવારના હકમ વગરનું કઈ ન જવાય આ છે ને હકમ થેગો તો હું કાજી આવ્યા હું કોઈ દી ગઈ ને તોરણિયા તા જે આવી કોઈ બી કોઈ દી ને ગઈ હું 7000 ગયો તો પરબ હું નથી કોઈ 7000 હું નથી ગઈ ભલું પડે તો આજ જઈએ અમે દર્શન કરે આવીએ અને તમને દર્શન કરાવ્યું વેલો ભગવાનનું નામ લઈને નીકળો આપણે હેની ગાડી લઈને જવાનું પરિયાણ કર્યું મોટરસાઇકલ લઈને એટલે સ્વતંત્ર કંઈ ઉપાધિ નહીં આજે હે નિરાતે ઘેર ભાગે થોડી ઘણી ટાઈટ તો લાગશે અટાણે પણ કલાક 1.5 કલાક સહન કરી લઈએ બીજું કાં બાકી બસમાં ગાવ હોય તે હાલે પણ બસ કરતા મોટરસાઇકલમાં બસમાં જાય તો વિડિયો એટલો બધો ન બને જોઈએ એટલો ટાઈમ ન રહી ને આવક જાવકમાં જ દી જાય આમ થોડુંક સ્ટેશન કરવા પડે ઉતરવું પડે ને એવું બધું થાય કઈ વાંધો નહીં મોટરસાઇકલ આપણી ખમતર છે 100 કિલોમીટર સુધી વાંધો નહીં આવે હાલો તો ચા પાણી પીએ ને ફટાફટ નીકળી ગયા આપણે હાલો રેડી હાલો કમ્પ્લીટ પેટ્રોલ નાખવી લીધું વાહ હા સુધી પૂગે હા ત્રાહી કરી હું ઢોરા હે હા મોજ હા હાલો 8:20 થઈને આપણે ડુમિયાણી પૂગ્યા અટાણે ડુમિયાણી ટોલ નાકા આપણી જેતપુર સાઈડથી જઈએ આમને જ જતા નાકા જુનાગઢ સાઈડે જવાય તો આપણે જેતપુરથી આમ વરે જવાનું ડાયરેક્ટ એ ચા પાણી પીએ અમે આ ડુમિયાણી ટોલ નાખું છે હાલો કેટલું પી ગયું 5-7 ગોલું મોલું નાસ્તો બિસાડો ઠેકડા મારે ન ઓળખતા હોય ઓ હોય ને ઈ તો કા પાર્લે ખાયા એ લીધું તા ખરી મોમાં કાંઈ તોડે ને ભાવતું કટ્ટા હે નાસ્તો કરો આ તા કેવો હે ને પીળો ઝૂલી જેવો હે ને કલર આનો પાર્લે લે નો ખાયા ખાઈ તા ને નથી ભાવતા બિસ્કુટ ખાઈ ખાઈને કંટાળ જાય એવું લાગે ખાઈ તા જાય ફતુર કરતા ચાલો તો ચા પાણી પી લીધા ને હવે આપણો સફર કરીએ કન્ટિન્યુ રોકાઈએ 10-11 વાગે અરે સામાં ભૂંડાયું હતું વિડિયો કન્ટિન્યુ ન કર્યો મને ખબર હતા કે રકેબી મેળ નહીં આવતા હતા રકેબી પ્યાલી લીધું તો પ્યાલી સત દેવીદાસ
દાસ અમર દેવી દાસ ફાઇનલી પૂગેગા 10 વાગે ફાઇનલી આપણે પૂગેગા પહેલી ફેર આવી ને નથી હાથી જવાનું હે કે ફેરે ને જાય હાલ હા દોરયું બાંધીએ જ્યાં મંદિર બહુ મોટું મંદિર છે અલગ ધણીનું આ બધે દોરી બાંધીએ ને ત્યાંથી જવાતું નથી ફતાદારાથી 30-35 કિલોમીટર જેવું થાય સેટું પડે જાય નકર ઈ કોરે ઘુમરો મારે એવડી મોટી વિશાળ જગ્યા ને એથી વિશાળ મંદિર અરે પણ કેમેરામાં કદાચ એવું ન દેખાતો હોય પણ રૂબરૂ આવો ને તો એ થાય કે નાના છે એ ફોટો વિડીયો અલાઉડ હોય તો આપણે બનાવ્યું વિડીયો પહેલાં તો પૂછવું છે સત દેવીદાસ અમર દેવીદાસ આ તો જો પ્રવેશ બંધ છે લખે ગયેલ છે પણ આગળ કાંકથી જવાતું છે તો આપણે જઈએ કારણ કે આ બધા જાય જો ઓલા ભાઈઓ જાય આ બધા એક આગળ જાય ફેમિલી બે મંદિર લાગે આ પ્રવેશ બંધ આ એક પ્રવેશ બંધ છે ઓલી બાજુથી જવાતું છે બહુ જોરદાર કામ છે આ શાહ સૈની હિન્દવા પીર વિડીયો શૂટિંગ કરતા ફોટોગ્રાફીની સખ્ત મનાઈ છે એટલે અહીંથી આપણો કેમેરો થાય બંધ દર્શન તો થઈ ગયા બાકી વિડીયો તો કન્ટિન્યુ કરવાનો હતો ને હાલો એ છે ને કે પ્રસાદીનો પ્રસાદી લઈ લઈએ જોતા ખરી અમે આ બધી ગાર્ડન જેવું હે એક વાર ક્યાંક પ્રસાદીનું છે વિશાળ જગ્યા પડી હો કેટલા સામોસા 15 વીઘામાં 10-15 વીઘામાં તો પાકી કે પછીથી વધારે હોય આપણે કંઈ ખબર ને અરે અહીં છે 15 વીઘા કામ હજી તો બોલા ગેટમાં છે અમતા બધી ગાર્ડન જેવું છે બહુ જોરદાર છે હા એ બધી પ્રસાદી કોઈ રોકાવું હોય તો ઉમરા મારીએ જો આમાં ઊન નથી અરે આ તો પૂરું જ નથી થતું નથી હજી તો પાછું કામ તો ચાલુ છે હજી જો આ નવું છે ઓલું પાછું બાકી બને પાછું યજ્ઞશાળા છે આ બિલ્ડિંગ B2 બિલ્ડિંગ B3 રસોડા વિભાગ આ હોય તો હોય કદાચ પ્રસાદીનું હાલો પ્રસાદી આવી ગઈ બટેટાનું શાક રોટલી ને દાળ ભાત નાથી જો લઈ આવે હાલો પ્રસાદી લઈ લઈએ બહુ મોટે ભાઈ ઘણા જો અહીંયા ભાવિ ભક્તો બધાય પ્રસાદી લઈને ટાણે હાલો હરી હાલો પ્રસાદી લેવાઈ ગઈ ગાર્ડનમાં તો કઈ છે ને બે હવાની જગ્યા ને હાલો આપણે રિટર્નમાં આ વખતે આ સાઈડ આવ્યા હતા અટાણે જવાનું એ વાકોરા આ તો મોટે પાયે બનતું હોય ને બધું તાર તો હાલે બધાય બધા હરખા નહીં અમુક ખાવા વાળા ખવડાવવા વાળા ઘડીક બેસીએ અને પછી હાટે નીકળ્યું આપણે જ્યાં મંદિર પૂગે મંદિર ટૂંકમાં કામ છે કે શિયારી કોરાથી હરખું એ ટાઈપનું મંદિર બનાવેલું છે રસ્તો એક જ છે આવક જવાનો સાઈડોથી હરખું મંદિરની ડિઝાઇન જ એ રીતની હે બધી કોરાથી હરખું જો આપણે છે ને ઓલી બાજુ જવું જો આ ઓલી ઝૂંપડી જેવું બનાવેલી છે ના જવું ફૂલ ઝાડ તો જો આ કોરા કોઈ આવતું ને બનાઈ નહીં હોય ને ધર્મ વિજય સ્તંભ હે આ આપણે જો વાં જવું તો પણ નાથી કે દોરી બાંધી વાહ ઓહો હજે ઈ કરાય છે વાહ ભાઈ વાહ પેલા આ ઘૂમરો મારે કે ફરતું દોરી બાંધી વાંધો નહીં કઈ વાંધો નહીં આપણી સામેની ઝૂંપડી બંધ હતી ને એટલે નાથી સીધે આવ્યા આકોરા આ એક મોટી ઝૂંપડી છે જ્યાં એક ટોમી છે હાય ફાડે લઈને હો ટોમી દોરા ફાડે હેલો ગાઈસ
વીડિયાની પ્રથા બંધ છે એવા જર્સી નો કાઢે નખાય. હે વાં જઈને હા સૌ ક્યાં થાય છે જો હજી આ મોટે ભાઈ જો આ બને હું આગળ વિડીયોમાં વાત કરતો હતો ને હાથથી માંડે ને શેઠ આગળ સુધી કેટલા વિડિયો બનાવી ઘડીક પેલા વિડીયોમાં વાત કરતો હતો હું. એવી ટાઢાર છે ને નીંદર આવે જાય હો. મણી આ પંખાય છે આ શું નીંદર આવે છે પંખાની કઈ જરૂર નથી, એકદમ ઠંડો અટાણે પવન આવે. જો કે અટાણે તો શિયાળો છે. ઘરનું કાં ડોરા ફાડે ભાઈ, તું તારો વિચાર કાં હોય ઓફાવે ને કયો હાથમાં એવું તો. હે કે તમારો કાં વિચાર છે હોવા દઉં ને મણી જલસા જમાવટ કઈ ઘટે નહીં. 3 કલાકનો રસ્તો છે હાથી પૂગે જાય હું હજી તક થોડાક જ ભાઈ ગયા. એ તો સંપલે કાઢો હા કાં રોકાવું છે કાં તે આવે ધોમ તડકાનું જવાય કાં. હા વો સવારે એવી ટાઈટ ના નીકળ્યા હતા ને તડકો નડે અહીં થતા હતા ખબર સાઈનું તો પીવા તો હા. દોઢ વાગ્યો અટાણે અને હારી ઘડી બેઠાના નિરાતે એવી મસ્ત બેઠા હતા, વાતું સીધું કરતા હતા. આપણી નીકળી જાય. હું ભૂલે ગયો આ કોરથી. ના ના આપણે આવ્યા આ કોરથી હો. જવાનું ઓલી કોરથી એ કોરથી જાય. અરે ઘણા બધા ગેટ છે પણ બંધ છે. આ ગેટ છે. હાલો તો આપણે નીકળીએ અને ત્યાંથી 105 કિલોમીટર થાય. 3 કલાક પછી 4 સાડા 4 વાગે આરામથી પૂગે જાય. હું આપણે નિરાતે ને બાકી પ્રસાદી ત્યાં લઈ લીધી. પ્રસાદીનું કામ બહુ સારું હતું. એટલા માણસને એટલું કમઠાણ હતું એ તમને કાંઈ કચરોય જોવા ન મળે એ બાકી. ને એટલું ખાવાનું બને તોય કાંઈ તમને ચોખાનો દાણોય ન જોવા જડે. હા તો બંધ લાગે આગળથી કંઈક છે. ત્યાંથી જો સીધો ગેટ જ દેખાયો. 3 એક 2 ને પછી ડાયરેક્ટ મંદિર. આપણી પડી આ ગાડી કાં લેવું હાલ નહીં જોઈએ. બધા દેશી ઓહળિયા લાગે. દૂધિયો હિમકણ, જંગલી ચૂરણ, રગત રોયડો, જંગલી ચૂડીઓ, કરવો ખરગોડો ને આ રમકડાને પડ્યા નથી. એકાદી ગદા બધા લઈ લે કે નાથી કે ખિસ્સામાં વજન છે. રૂપિયામાં વજન ન હોય પણ જે માણા પાસે રૂપિયા હોય ને એમાં દુનિયાનો વજન માણા હોય તો કઈ નથી મળે. કુકડા છોકરા રમકડા છે બીજું કઈ નથી લાગે. તારે ફૂકડા નથી લે જાય તા ખબર. ઘણી બધી દુકાનો છે. આખી આખી લાઈન છે. જો આ બધી જે જોતું હોય ચડે જાય. 50 રૂપિયામાં ધોરા થઈ જાય ને લેવું. વિચાર હે યાદી તો બીજ લે જાવી જોઈએ. તારે કાં લો અરે બ્રેસલેટ તો હે હાથમાં તો. હાલો ચલાવો. આ હવારી પીવાની જરૂર હતી. હવારી પીતી હોત મંગલસૂત્ર પડાવતી હતી. હા હાલો તો નીકળીએ ને વહેલું આવે ઘર. ઢીંગલી વાહ. મેરા હાટુ કિશન લીધું કેતું ને કિશન કરતી હતી મને યાદ હવે. હવારી એટલી ટાઈટ ખમી હતી નટાને તડકો ખમવાનો છે ને હવારી હે ને આપણે આવ્યા હતા જેતપુર બાજુથી આવ્યા નટાણે હે ને જુનાગઢ બાજુ જવાનું હે રૂટ બદલાય. હા ઓલે કરે જેતપુર ધોરાજી ઉપલેટા હાલે કરે માણાવદર બાટવા જુનાગઢ વંથલી. આણે એને રસ્તા જોવાનો શોખ. નવીન જગ્યાએથી નીકળવાનું ઓલું થાય. મુંદાનગર કહેતી હતી કે જ્યાં આવ્યા અહીં પાછા જઈએ. કિલોમીટરમાં કંઈ ફેર નથી પડતો. આ જેતપુરથી જઈએ ને તો 99 કિલોમીટર થાય ને આકોરથી જઈએ તો 103 કિલોમીટર થાય. 4 કિલોમીટર. 4 કિલોમીટર તો કઈ નથી પડે. તો એ મને રસ્તા જોવા મળે. ગામડા ભેસાણ જો ને એ ઓલી પરથી જતા ભેસાણ જોવા જાય. મારા જીવાને કંટાળું આવે નાની ગામ જોવા. કરવો ગિરનાર દેખાય હોય વાતા કે
વંથલી પુગેગા પછી બાયપાસ પૂરો પછી બાટવા માણાવદર વારી મૂકવાની. હા ઘરનો રોડ આવે છે હા આખી ઘરનો રોડ હો. ઓલા બધા બહારનો રોડ હતો, આ અમારા ઘરનો રોડ છે. સિંગલ પાટી. હાલો આપણે હે ને અટાણે નરેડી પૂગેગા ને નરેડીના હે ને ફેમસ ગાંઠિયા હે લહણિયા, લગભગ બધાને આજુબાજુના વિસ્તારની તો ખબર જ છે. લસણિયા ગાંઠિયા બને છે, જો અહીંયા બને છે, મોટું બધું મશીન હે. જો આ રીતના બને લહણિયા ગાંઠિયા. હું પેલા લહણ ખાંડે બધી કમ્પ્લીટ કરેલા છે. હા આપણી બનાવ્યા હતા ઘેર, પણ આવા ન બને. આ પોલા હા મોટા મોટા હોય. મશીન એવડું છે ને હાટે. હાલો ગાંઠિયાની ખરીદી કરી. હાલે બાપાની કઈ બી નાસ્તો કરવો. હે બાપા ને જ કહે, એ બાપા ને જ કરતા બહુ નાસ્તો. તરત યાદ આવે તો હાલે. નકર પેલા તો રૂંઢો થાય એટલે નાસ્તો કાયમ કરતા. હાલો હવે આપણે હમણાં પૂગી ગયું. હાલો તો આપણે છે ને અટાણે માંડવા પૂગું આવ્યા ને જો ઘઉંનું વાવેતર હો, હરિયાળી જ હરિયાળી, કાંઈ ન ઘટે. ને આપણો જૂનો જાણીતો રોડ. આમ ફરવા ન જાઉં પણ આથી સીધું કોટિયાણ આવે છે હા હા 4 કિલોમીટર. હાલો આપણે છે ને માંડવા પૂગેગા. આપણી માંડવા ગામ પૂગે ને આપણી હારી છે ને બીજી ફેરે આવું છું. આપણી પેલા નીકળ્યા હતા ને તમને લગભગ લોક જોયો છે આપણે મઢડા ગાતા ને તેદું તો બહુ મોટો સેન તૂટે ગઈ. હા સેન તૂટે ગઈ હતી ને આજુ ફેરે આપણી જ્યાંથી સેન તૂટતી હતી ના પૂગ્યા નહીં તો પંચર પડ્યું. ત્યાં હતા બધા ઓળખાઈ ગયા રંભાઈ ગામ તો જો પાછા છે ને ગાડી દોરે મોકો બધા છોકરા સ્વીચા બધા